માન દરવાજાના જર્જરિત ટેનામેન્ટ ખાલી કરાવવા માટે સોમવારે સવારથી જ મનપાનું તંત્ર કામે લાગ્યું છે, કારણ કે સચિનના પાલીગામ જેવી ઘટના અહીંયા ન ઘટે તેના માટે તકેદારીના ભાગરૂપે તૈયારી કરાઈ છે। સચિનના પાલીગામમાં 6 માળની જર્જરિત ઇમારત તૂટી પડતા 2ના મોત થયા હતા। તે મામલે સફાળે જાગેલી સુરત મનપાની લીંબાત ઝોન દ્વારા લોકોની સાવચેતી માટે માન દરવાજા ખાતેની જર્જરિત ટેનામેન્ટના લોકોને ખાલી કરવા માટે નળ કનેક્શન કાપી નાખવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। ટેનામેન્ટ ખાલી કરાવવા માટેની પણ તજવીજ હાથ ધરાતા અહીંયા રહેતા લોકોમાં રોષ છવાઈ જવા પામ્યો હતો। લોકટોળા ભેગા થતા લીંબાત ઝોન દ્વારા પોલીસ બોલાવી પડી હતી। અહીંયાના લોકોએ જણાવ્યું હતું, અમને જગ્યાની સામે જગ્યા આપો, ભર ચોમાસે અમારે બાળકો સાથે ક્યાં જવું। પોલીસ બંદોબસ્ત સાથે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, કારણ કે સચિનમાં જે દુર્ઘટના થઈ તે અહીંયા ન થાય તેના માટે તકેદારીના પગલાં મનપા તંત્ર કરી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનમાં PP7 આંજણા ફાઇનલ પ્લોટ નંબર 188 પૈકીની જગ્યા પર છેલ્લા 50-55 વર્ષથી ABC એમ 1300 ફ્લેટ ધારકોની ટેનામેન્ટ છે। જે ટેનામેન્ટ જેમ સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2017 થી અલકાણ ભટા ટેનામેન્ટ, કુંભાલ ટેનામેન્ટ, આંજણા ટેનામેન્ટ ને કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ PPP યોજનાઓ હેઠળ રીડેવલપમેન્ટના કાર્ય આગળ ધપાવ્યા, એવી રીતે આ ટેનામેન્ટને પણ આગળ ધપાવવાનું શરૂ થયું। પરંતુ વર્ષ 2017 આની ટેન્ડરિંગ પ્રક્રિયા થાય છે। આજે 6-7 વર્ષ થવાયા છે। 6 થી 7 વાર ટેન્ડર બહાર પડ્યા, પરંતુ દર વખતે ઇજારદારો કોઈ રસ બતાવતા નથી કે ટેકનિકલ કંઈ ને કંઈ ખામીને કારણે ટેન્ડરો રદ કરવાની ફરજ પડી રહી છે, દફતરે કરવાની ફરજ પડી રહી છે। આજે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે વહીવટી તંત્રના જે 5 વિભાગોના અંડરમાં આખી કાર્યવાહી આવે છે, સ્લમ અપગ્રેડેશન વિભાગ સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોન, ટાઉન પ્લાનિંગ વિભાગ, મધ્ય શહેર વિકાસ વિભાગ અને લીગલ વિભાગ, એ બધા વિભાગની એકબીજા સાથે ખોખોની નીતિ, એકબીજા સાથે યોગ્ય સંકલનનો અભાવ અને ભારતીય જનતા પાર્ટીના શાસકોની અનિર્ણયતાને કારણે આજે 1312 પરિવારો ઘર વિહોણા થઈ રહ્યા છે। શાસકો જે બેઠા છે એમને સદબુદ્ધિ આવતી નથી, એમને દિમાગ, એમને જે અક્કલનો દેવાળો ફૂંક્યો છે એવી ઘટના, એટલે એવી રીતે એ લોકો નીતિએ કામ કરી રહ્યા છે। જે તાત્કાલિક નિર્ણય કરીને કે ભાઈ ઇજારદાર કેમ આવતા નથી એનું ઇલાજ કરવું જોઈએ, એના તરફ એનું નિરાકરણ કરવું જોઈએ, પરંતુ એ આજ દિન સુધી કરી નથી શક્યા। કયા કારણે નથી કરી શક્યા તમે એમને પૂછો। અને એમની અનિર્ણાયક નીતિને કારણે કે એમની નબળી કામગીરીને કારણે આજે 1312 પરિવારો આ જર્જરિત આવાસમાંથી કમ અને પણ ઘર વિહોણા થવાની ફરજ પડી છે। આજે આમાંથી ઘણા 80% પરિવારો એવા છે કે જેના માટે નીચે જમીનની ઉપર આ આવી સ્થિતિ છે, ને આના માટે જવાબદાર કોઈ હોય તો હાલના સુરત મહાનગરપાલિકાના શાસકોને વહીવટો પરિવારો હવે રસ્તા ઉપર આવશે। બિલકુલ, જો આ દરેક પરિવારના આર્થિક રીતે નબળા પરિવારના છે, ગરીબ પરિવારના છે, એ બધા જાણે છે। આપ પોતે પણ સર્વે કરશો તો આપણને ખ્યાલ આવશે કે 80% મકાનના જે રહેવાસી છે એ 2 ટંક માંડ જમે છે, ઘરનો વેરો માંડ ભરે છે, કે લાઇટ બિલ, ગેસ બિલ માંડ ચાલે છે, એવી સ્થિતિમાં જીવે છે। આજે અચાનક એમને એમ કે ઘર ખાલી, આજે પાણી કનેક્શન કાપી દીધા, 2-3 દિવસમાં સીલ મારવાની કાર્યવાહી થશે, એટલે સ્વાભાવિક છે કે છત છીનવાઈ જવાની છે। એ છત છીનવાઈ જાય, એની પાસે કોઈ વૈકલ્પિક બીજી એવી વ્યવસ્થા નથી 80% લોકો પાસે, કે નથી એની પાસે કોઈ ડિપોઝિટ ભરવાના કે ભાડાથી લેવાની વ્યવસ્થા છે। એટલે આજે એ લોકો કપરા સમયમાં શાસકોની અનિર્ણાયકતાને કારણે મુશ્કેલ ભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।